કોઈ વસ્તુ ₹700 ખરીદી તેને 630 વેચતા કેટલા ટકા ખોટ જાય? અહીંયા કીધેલું છે કે કેટલા ટકા ખોટ જાય. ટકા આપેલા છે, કેટલા રૂપિયા નથી આપેલા. બરાબર. હવે જ્યારે આપણે ગણિત શીખવાની શરૂઆત કરી રહ્યા હોય ત્યારે આવા દાખલા કરવા કે જેથી આપણને એક પાયાની સમજણ પડે. હવે કુલ ખોટ ઇઝ ઇક્વલ ટુ ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની. આપણી ખરીદ કિંમત કેટલી છે? ₹700. એમાંથી વેચાણ કિંમત કેટલી? ₹630. બરાબર. હવે 700માંથી 630 બાદ કરીએ તો કેટલી ખોટ જાય? ₹70ની આપણને ખોટ જાય. હવે આ ₹70 રહ્યા એના આપણે ટકામાં શોધવાના છે. તો જોઈએ ખોટના ટકા ઇઝ ઇક્વલ ટુ કુલ ખોટ ગુણ્યા 100 ભાગ્યા ખરીદ કિંમત. કુલ ખોટ જે આવી હોય એ ઉપર મૂકવાની, એટલે ₹70 ઉપર આપણે મૂક્યા. બરાબર. હવે આપણી ખરીદ કિંમત કેટલી હતી? ₹700. તો ₹700 નીચે આવશે અને ગુણા 100 થશે. હવે આ બંને 0 0 ઉડી જાય એટલે 70/7 થાય. 70/7 એટલે 10% આપણી ખોટ જાય. બરાબર. જ્યારે ગણિત શીખવાની શરૂઆત કરી રહ્યા હોય ત્યારે આવા જે પાયાના દાખલા હોય એ શીખવા જરૂરી છે. અને અમુક ટાઈમ એક્ઝામની અંદર આવા બી દાખલા ઘણી વખત પૂછાઈ જતા હોય છે. એટલે જો દાખલો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો.